નાના પ્રજ્ઞાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને મંડળમાં રહેતા હતા અને વડોદરામાં રહેતા હતા અને વડોદરાના મહંત હતા. તેઓ અતિ સમર્થ હતા અને સ્વામીએ 1930ની સાલમાં પવિત્રાનંદ સ્વામીને બોલાવીને વડોદરામાં મંદિર કરાવ્યું. તેમને ધ્યાનનું અંગ હતું. નિષ્કપટી, નિર્માની અને ધર્મની સંત હતા. તેમને સમાધિનું પણ સુખ મળતું. જ્યારે સમાધિમાં જાય ત્યારે મહારાજ પાસેથી પ્રસાદીના ફૂલ, સાકર, લવિંગ વગેરે વગેરે અક્ષરધામની અલૌકિક વસ્તુઓ તેઓ લાવતા હતા. આ જોઈને સૌને ખૂબ જ આશ્ચર્ય લાગતું. એકવાર ગોપાળજી મહારાજને કોઈકે કહ્યું કે પ્રજ્ઞાનંદ સ્વામી સમાધિનો દંભ કરે છે, લોકોને પ્રસાદીની વસ્તુઓ લાવીને ભરમાવે છે. આથી ગોપાળજી મહારાજે સ્વામીને પૂછ્યું કે તમને સમાધિ થાય છે તો આ વાત ચકાસવી છે, માટે તમે સમાધિમાં જાઓ ત્યારે કોપીન ઉપર બેસજો અને અમે કહીએ એ વસ્તુ તમે ધામમાંથી લાવી આપો તો તમારી સમાધિ સાચી. અને પછી સ્વામી કોપીન ભર સમાધિમાં બેઠા અને જે કીધી હતી એ વસ્તુ લાવી આપી. તેથી ગોપાળજી મહારાજે સ્વામીશ્રીની સમાધિ સાચી માની અને એક સમયે નિત્યાનંદ સ્વામીએ પણ સ્વામીને સમાધિમાં બેસાડીને લીલા લવિંગ મંગાવેલ હતા અને સ્વામીએ તે લાવી આપ્યા હતા. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.